મુંબઈ પોલીસના નામે ઓળખ આપી ડિજિટલ ઠગાઈ કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ। એરેસ્ટના ગુનાઓ સમગ્ર ભારતમાં ખૂબ વધી રહ્યા છે। તે અનુસંધાને એક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ એક વ્યક્તિને ફોન આવેલ હતો અને ફોનમાં તેઓએ પોતાની પહેચાન મુંબઈ પોલીસના અધિકારી તરીકે આપીને તેઓને તેવું ધમકાવ્યા હતા કે જે વ્યક્તિ છે તેનો આધાર કાર્ડનો ઉપયોગ ટેરરિસ્ટ એક્ટિવિટીઝમાં થયો છે અને એ એક્ટિવિટીઝને લીધે તેઓની ગુનેગાર પ્રવૃત્તિને લીધે તેઓને મુંબઈ પોલીસ અત્યારે રસ્તામાં છે તેને પકડવા આવી રહી છે। આ એરેસ્ટથી બચવા માટે જો તેઓ 3 લાખ રૂપિયા આપશે તો તેઓને એરેસ્ટ નહીં કરીને આ જે કામગીરી છે તેને સ્ટોપ કરવામાં આવશે તેવી તેમને ધમકી આપવામાં આવેલી। જે કાગડાપીઠ વિસ્તારના જે વ્યક્તિ છે તેઓએ ડરીને આ અલગ અલગ એકાઉન્ટમાં તેઓએ 3 લાખ રૂપિયા તે અજાણ્યા વ્યક્તિઓને આપ્યા હતા અને તેઓએ તાત્કાલિક 3 લાખ રૂપિયા આપ્યા પછી તેવું લાગ્યું કે તેમની સાથે સાયબર ફ્રોડ થયો છે। તાત્કાલિક તેઓએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો, જે અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં બીએનએસની કલમ 204, 308, 318-4 અને આઈટી એક્ટની કલમ 66 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી। જેમાં તાત્કાલિક જ જે આ ગુનામાં જે પૈસા ટ્રાન્સફર થયેલા હતા તેવા 2 વ્યક્તિના એકાઉન્ટમાં જેમાં ટ્રાન્સફર થયેલા, તાત્કાલિક કાગડાપીઠ પોલીસે કામગીરી કરીને આ બંને વ્યક્તિઓને એરેસ્ટ કરવામાં આવેલા છે। બંને વ્યક્તિના નામ છે શ્રવણભાઈ રણછોડભાઈ સાગરા, જેઓ રાણીપ વિસ્તારમાં રહે છે અમદાવાદના અને મૂળ મંડાર રાજસ્થાનના છે, અને બીજા વ્યક્તિ છે વિવેક ઉર્ફે કોકો સન ઓફ મહેશભાઈ રાઠોડ, તેઓ પણ રાણીપ વિસ્તારમાં રહે છે અને મૂળ લીંબોઈ મોડાસા સાબરકાંઠા વિસ્તારના છે। તો આ આખું જે એક ડિજિટલ એરેસ્ટના નામે તેઓને છેતરપિંડી અને ધમકાવીને જે પૈસા પડાવી લીધેલા હતા તે અનુસંધાને આ ગુનામાં જે આરોપી હતા તેઓને એરેસ્ટ કરીને કાગડાપીઠ પોલીસે એક સરાહનીય કામગીરી કરી છે। હાલ તપાસ ચાલુ છે। આ આરોપીઓ વિરુદ્ધ અન્ય પણ જો કોઈ એનસીસીઆરપી પોર્ટલ આધારે કોઈ ગુના અથવા કોઈ જે ફ્રોડની ટિકિટ નંબર જનરેટ થયા છે તો તે સ્થાનિક ગુજરાતની પોલીસ અથવા ગુજરાત બહારની પણ પોલીસ હોય તેઓને પણ જાણ કરીને આ જે આરોપીઓ છે તેને અન્ય ગુનાઓમાં પણ અટક કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે। અને આ જે સમગ્ર ઘટના છે તેમાં આમાં જે અન્ય પણ વ્યક્તિઓ જે સંલિપ્ત હશે બેંક એકાઉન્ટના માધ્યમથી, કોલિંગના માધ્યમથી, તેઓને પણ ટૂંક સમયમાં કાગડાપીઠ પોલીસ ઇન્વેસ્ટિગેટ કરીને મેક્સિમમ લોકોને એરેસ્ટ કરીને આ જે ડિજિટલ એરેસ્ટના નામનું જે ફ્રોડ ચાલી રહ્યું છે તેઓના આરોપીઓને અટક કરીને એક સ્ટ્રોંગ મેસેજ આપશે। આરોપીઓ હાલ કોઈ ખાસ કામ કરી રહ્યા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક બેંક એકાઉન્ટ આપવાના જે આખા જે ફ્રોડ ચાલતું હોય છે તેનો એક ભાગ છે। હાલ તપાસ ચાલુ છે, એટલે એ જ હાલ તપાસ ચાલુ છે। અન્ય પણ આ ગુનાઓમાં જો અથવા અન્ય બીજા કોઈ ગુનાઓમાં તેઓ સંલિપ્ત થશે તો તેની પણ તપાસ કરીને ગુના દાખલ કરીને અલગ અલગ ગુનાઓમાં એરેસ્ટ કરાવવાની કામગીરી કાગડાપીઠ પોલીસ કરશે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।